સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોટીલા સાયલા હાઈવેની હોટલમાં પાર્કિંગ કરેલ ટ્રકમાં ખાતરની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો. ₹85,66,800નો વિદેશી દારૂનો જથ્થો તથા ટ્રક સહિત ₹1,06,34,800નો મુદ્દામાલ કબજે કર્યો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વાય પઠાણ તથા પેરોલ ફ્રો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર N.A. રાયમા તથા અરવિંદસિંહ, દેવરાજભાઈ, વજાભાઈ, ચંદ્ર વિજયસિંહ, ગિરિરાજસિંહ, મેહુલભાઈ, વિજયસિંહ તથા યુવરાજસિંહ સહિત સ્ટાફ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હોય ત્યારે ચોટીલા સાયલા હાઈવેની શાંગાણી ગામની સીમ પાસે આવેલા ગોપાલ હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ ટાટા કંપનીના શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા ખાતરની આડમાં છુપાવેલી નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 11,496 જેની કિંમત ₹85,66,800 તથા ખાતરના કોથળા, મોબાઈલ ફોન તથા ટ્રક મળી કુલ ₹1,06,34,800ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવર સહિત 4 શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી.